વેલકમ બેક ટુ અનધર વ્લોગ અનધર વિડીયો. હે ગાઈસ, मी પ્રેમ તો કેમ છો બધા? તો જસ્ટ ગાઈસ હું અત્યારે જઈ રહ્યો છું વડોદરા અને જસ્ટ ગાઈસ હવે આવશે સિટી બસ, તો મેન રોડ પર જઈ રહ્યો છું. અને ગાઈસ જસ્ટ અત્યારે વરસાદ બંધ થયો છે. મેં વિચાર્યું હતું કે ગાઈસ બાઇક લઈને જાઉં, બટ ક્યાંય કરી શકતે, વરસાદ ચાલુ છે અત્યારે, રીમઝીમ ચાલુ જ છે. તો બટ મેં વિચાર્યું કે સિટી બસથી જઈએ. તો લેટ્સ સી, કન્ટિન્યુ વડોદરા. આવું તારે વડોદરા જાઉં છું ગાઈસ. અહીંયા ગાડી મારો ભાઈબંધ છે, દેખાય નહીં વાડામાં, નહીં રહ્યો. સારું, તો લેટ્સ સી, ચલતે હૈ. પાછું ભાગવું પડશે કારણ કે આપણે ભૂલી ગયા છે. તો ગાઈસ યાર મેં પાછો આવ્યો તો છત્રી લેવા માટે. કદાચ મતલબ બસમાં તો જવાનું છે, બટ વડોદરામાં કામ છે તો રખડવાનું છે. તો બટ રસ્તામાં મતલબ શું કહે, છત્રી હોવું જોઈએ, સારું. ઊંઘમાં છે ભાઈ ફિલહાલ ગાઈસ, રખડવા. તો ફિલહાલ ગાઈસ વાગી રહ્યા છે 10:15 થઈ રહી છે. 10:30 ની બસ છે. ચાલો હે આમ જઈ રહ્યો વડોદરા. ચલો નીકળો ફટાફટ. ઓ ચશ્મીશ, આલેંગ છૂટી જો ને એટલે ઉભા રહી જાય, આવી જાય 5 વાગ્યા પહેલા આવી જાય ગાડી. 5 વાગ્યા પહેલા અને ગમે તે રસ્તા દેખાય ને હાથમાં ઉભી રાખીએ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે વડોદરા. અને ગાઈસ જસ્ટ અહીંયા ઘડી એક ટ્રેન આવશે, તો એને લઈને બીજે જવાનું છે. શું કહેવાય ગાઈસ, આપણો આઈફોન છે ને, આઈફોન 15, એમાં છે ને ગાઈસ પ્રોબ્લેમ આવી છે. તો ગાઈસ એક વર્ષની વોરંટી હોય છે, તો એના ચલતે થોડું મારે બતાવવાનું છે ગાઈસ. આઈફોન 15 ભાઈ શું કહેવાય લઈને પસ્તાય એવું કોમ થઈ ગયું છે, બટ ક્યાંય કરી શકતે. આવી ગયો તો ટ્રેન. सागर का सागर જસ્ટ કે અત્યારે હું છું એપલ સ્ટોર અને જસ્ટ પેટિંગમાં છે. ટોકન લીધું છે, પછી આપણે મોબાઈલ બતાવવાનું છે કે પ્રોબ્લેમ શું છે. જસ્ટ વેઇટ ગાઈસ. અમે લોકો જસ્ટ એપલ સ્ટોરમાંથી નીકળી ગયા છે. સીન કંઈક એવું છે કે આપણો મતલબ સર્વિસમાં નથી આપણો મોબાઈલ. ભાઈ થોડું છે ને ગાઈસ, તમને જણાવું પછી ઘરે જઈને શાંતિથી સમજાવું કે શું પ્રોબ્લેમ છે. જસ્ટ બાઇક પર મજા નહીં આવે ફ્રી ટાઈમ પર. તો ફિલહાલ ગાઈસ હું આવી ગયો છું મળી માતાના ખાંચામાં. જસ્ટ ગાઈસ મારું Realme 7 હતો ને, તો ગાઈસ એનું કવર નખાઈ રહ્યું જસ્ટ. પહેલાં ગાઈસ આ બાજુ નીચે છે ને, ઉપર 3G માળ પર ફ્રેન્ડ લોકો રહી રહ્યા હતા, બટ જગ્યા ચેન્જ કરી નાખી છે. નરેન્દ્ર ઓનલાઈન થઈ જશે ને. થઈ ગયા, જોઈ લો. તો ફિલહાલ ગાઈસ આપણે છે ન્યાય મંદિર. જસ્ટ મોજા લઈ રહ્યા છે. યુટ્યુબર છું. પછાના 3 જોડી આવશે સેફ્ટી શૂઝ માટે. ગાઈસ મોજા લીધા છે સોના 3 જોડી જાડાવાળા, અને શું કહેવાય રૂમાલ લીધા છે 3, 50ના નહીં, 150 રૂપિયાની ભાઈ. ચાલો જસ્ટ ગાઈસ આપણે આવી ગયા છે હવે શું કહેવાય વાઘોડિયા. અને અહીંયાથી શું કહેવાય ફ્રેન્ડ લોકો છે ગાઈસ, કંપનીથી 3 વાગે છૂટશે. 3 વાગે છૂટશે એટલે આપણે એમની બાઇક પર બેસીને જવાનું છે ઘરે. પછાડ આ ગાડી આવી કે નહીં આવતી? ચાલો ગાઈસ મારા ગામના મળી ગયા છે. લાઈવ वीडियो तो फिलहाल गाइस मारे घर ની સામે જસ્ટ
મેઇન રોડ પર ટ્રેક્ટર ફસાઈ ગયું છે. ડ્રાઈવર ગાઈસ અહીંયા ગાડી ફૂલ પી દેલી હતી. પૌવો મારીને આવ્યા હતા, બાજુ સીધો રહીને સીધે વળાંકમાં એમ ટર્ન મારી ડાયરેક્ટ ગાલ દીધી અહીં. कलम पे पानी आ गया, कमचा भी खुल गया. બીજું ટ્રેક્ટર આવ્યું છે આ બાજુ, વેઇટ કરીએ. રેડી સ્ટાર્ટ. તો કઈ યાર આપણા આઈફોનમાં શું પ્રોબ્લેમ છે તો કઈ તમને એક્સપ્લેન કરું. આપણે શું કે બેક કેમેરો છે ને ત્યાં ગાઈસ પડ્યું છે ડેમેજ એટલે કે ગાઈસ થોડું નોર્મલ છે એવું કે ગાઈસ મેં થોડા દિવસ પહેલાં છે ને અઠવાડિયા લગીને લગ્નમાં ફર્યો હતો તો ગાઈસ જે ડીજેની લાઇટ આવે ને શાર્પી લેઝર લાઇટ તો એના ચલતે ગાઈસ મેં વિડીયો બનાવ્યા કરતો હતો તો બેક કેમેરાથી તો ગાઈસ એના ચલતે કેમેરામાં પડ્યું છે ડેમેજ એટલે કે ગાઈસ અમે લોકો કોલ સેન્ટર આઈફોનના સેન્ટરમાં ગયા હતા તો એ લોકો કહી રહ્યા છે કે નહીં થાય કમ્પ્લીટ કારણ કે તમે લોકો ડીજે પર વિડીયોઝ બનાવ્યા છે. એ લોકો મતલબ એમને કીધું બી નહીં, ડેમેજ જોઈને જ એમને જણાવી દીધું કે ડીજેની શાર્પીથી મતલબ ડેમેજ થયું છે. બટ સોલ્યુશન આપણો મોબાઈલનું થયું નહીં, બટ થોડું નોર્મલ છે. બટ ચાલશે કે 2x 3x લગી ઝૂમ કરીએ તો દેખાય છે, એમ તો નહીં દેખાતું. અને ગઈસ તમને બી જણાવવા માગું છું કે ડીજે પર વિડીયોઝ બનાવતા હોય મતલબ શાર્પીની લાઇટ પડતી હોય લેઝર લાઇટની તો વિડીયો નહીં બનાવતા કારણ કે કહે છે ને શું કે ડેમેજ થશે કેમેરો. તો બસ એ સીન છે, એટલું બધું કંઈ ખાસ છે નહીં. અહીંયા ઘડી થોડું ફોટોસ લગાડું છું તો જોઈ લેજો. અને બસ નોર્મલ છે બટ ક્યાંય કરી શકતા અભી થઈ ગયું તો થઈ ગયું. અને બસ કંઈ નહીં, વિડીયોને એન્ડ કરીએ છીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. લવ યુ ઓલ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં દીપક ભાઈ ટેક કેર ભાઈ. હવે શું કહું તમને કહીશ, આટલો બધો મતલબ મોંઘો મોબાઈલ છે, સમથિંગ 80,000માં લીધો છે, 15 છે લેટેસ્ટ મોડલ. તો થોડું અફસોસ તો થાય છે બટ ક્યાંય કરી શકતે હૈ. આપણો મોબાઈલ છે ને ગઈઝ 1 વર્ષની વોરંટીમાં હતો બટ છે ને ગઈઝ આપણે પોતાની ગલતીના ચલતે ગઈઝ સોલ્યુશન નથી થયું. એપલ સ્ટોરવાળા નથી કર્યા. પહેલાંથી કંઈ મોબાઈલમાં પ્રોબ્લેમ આવે તો એ લોકો સોલ્યુશન કરી શકીએ. અને ગઈઝ તમે લોકો બી ગઈઝ મોબાઈલ લીધો હોય, ગમે તે મોબાઈલ નવો લીધો હોય ને તો ગઈઝ 1 વર્ષની વોરંટી હોય છે. તો ગમે તે ફોલ્ટ આવે તો તમે લોકો વોરંટી મતલબ ત્યાં જ્યાંથી મોબાઈલ લીધો હોય ને ત્યાં જઈ શકો છો અને સોલ્યુશન કરાવી શકો છો. બાકી ક્યાંય કરી શકતે